નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે કે રાજ્યમાં 28 જૂન પછી ચોમાસું રમઝટ બોલાવશે, જ્યારે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને આગામી 23મી જૂનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે। આગામી 3 દિવસમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદમાં વરસાદની શક્યતા છે, તો આહવા, ડાંગ, વલસાડ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે અને આ 3 દિવસમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે પંચમહાલમાં 20 મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરાઈ છે। તેમજ 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आज तारीख 22, 23, 24 में वरसादनी शक्यता गुजरातना કેટલાક ભાગમાં રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ, વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ, ભાવનગર અને ખંભાત, જંબુસર, પાદરા, વડોદરા વગેરે ભાગો ઉપરાંત આણંદ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, કચ્છ ભાગોમાં લગભગ આગામી 3 દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ 3 દિવસમાં લગભગ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થઈ। સુરતમાં અલથાણ વિસ્તારમાં આમ્રપાલી બંગલોઝ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા મુલાકાત કરી હતી। આ શુભેચ્છા મુલાકાતમાં જાહેરમાં લોકોની અનેક સમસ્યા સાંભળી હતી। મુલાકાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તમે લોકો દિલ ખોલીને કોઈ પણ ફરિયાદ કરો। આ મુલાકાતમાં ગૃહમંત્રીએ ટ્રાફિકને લઈ લોકોને સમજણ આપી હતી। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા, નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે। જો કોઈ કાયદો તોડશે તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી કેસ કરશે। આ બાબતમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં। રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં, મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ તમને છોડશે નહીં। ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ આવી ગયો છે। ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપમાં ભડકો થયો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં તેમણે જણાવ્યું, પોતે અનેક કામ કર્યા છે, મારી એક અલગ ઓળખ છે, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ બનાવી। કોંગ્રેસ દ્વારા અન્ય મૃતકોના પરિવારજનોએ 25મી જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે। બહુમાળી ચોક ખાતે પીડિતોના પરિવારજનોએ ઉપસ્થિત રહી રાજકોટ બંધ કરવા અપીલ કરી છે। મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા મૃતકોના સ્વજનોએ જણાવ્યું કે 25મી જૂનના રોજ અમારા તરફથી જે બંધનું એલાન કરાયું છે એ રાજકોટ વાસીઓ માટે જ છે। ભવિષ્યમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે તેનું પુનરાવર્તન ન થાય અને જે દોષિત છે તેને કડકમાં કડક સજા થાય તે માટે અમારી નમ્ર અપીલ છે। હું મોટી બેન છું, મારી રાજકોટની પબ્લિકને નમ્ર વિનંતીને અપીલ કરું છું દિલથી એક દીકરી તરીકે કે તમે 25 તારીખે સ્વયં રીતના જાગૃત થઈને માણસાઈની રીતના એક દિવસ તમે રાજકોટ બંધ રાખો, એથી અમને ન્યાય મળે અને અમારે ન્યાય મળે એ માટે અમારી સાથે જોડા તો જ અમારા વ્યક્તિ ગયું એને પરમ શાંતિ મળશે ને અમને ન્યાય મળશે। બાકી સરકારથી તો અમને હવે કઈ અપેક્ષા નથી। આગામી 25 જૂનના રોજ કોંગ્રેસ તરફથી બંધનું એલાન છે તે કરવામાં આવ્યું છે। આ સાથે જે પીડિત પરિવારો છે તે પણ ક્યાંક જે આ બંધને ટેકો આપી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે તેઓને હજુ સુધી ન્યાય નથી મળ્યો અને ક્યાંક ને ક્યાંક જે એસઆઈટીની જે રચના થઈ છે તેમાં જે ઢાંક પીછોડા છે થઈ રહ્યા છે અને આને જ લઈને અત્યારે પીડિત પરિવારો છે તે આક્રોશમાં છે। જે મૃતકોના જે પરિવારજન છે, સ્વજન છે, તે અત્યારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે સ્વજન છે મૃતકના, એમની સાથે જ વાત કરશું। શું નામ છે? મારું નામ હાર્દિક છે, હાર્દિક કાસિયાની। જે મૃતક હતા એ મારા ખાસ મિત્ર હતા। ભાઈ એક બંધનું એલાન ક્યાંક કરવામાં આવ્યું છે। આ 25 તારીખે એમનું 1 મહિનો પૂરો થાય છે
એના માટે રાજકોટને સપોર્ટ કરવા માટે આગળ આવવા આપણે અપીલ કરેલી છે કે જેથી 25 તારીખે જો એ બંધ રાખે તો સરકારને થોડું એવું થાય કે લોકોની લાગણી આમાં વધારે જોડાયેલી છે અને એ મુજબના એ ત્વરિત પગલાઓ લે જેથી કરીને ન્યાય મળવામાં થોડું જલ્દી થાય. તમને લાગે છે, તમને પૂછવા માંગુ, તમને લાગે છે સરકારે અત્યારે જે પણ પગલાં લીધા એ વ્યાજબી પગલાં લીધા, એસઆઈટીની જે રચના થઈ અને એસઆઈટીએ જે રિપોર્ટ આપ્યો એ ઉપર ભરોસો જ નથી આપણને, કારણ કે એસઆઈટીને ગઠન કર્યું છે એ લોકોએ. એસઆઈટીનો રિપોર્ટ તો એ લોકો કોર્ટમાં વેલ્યુ તો છે નહીં એની કાંઈ. પ્લસમાં ફાસ્ટેગ કોર્ટની માંગણી કરી છે. ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, જલ્દીથી જલ્દી ન્યાયની પ્રોસેસ ચાલુ થાય. રાજકોટવાસીને એટલું કહી છે કે એ લોકો અમને 25 તારીખે સાથને સહકાર આપે, સ્વયંભૂ બંધ કરે. કાકા આપ શું કહેશો, તે જે એસઆઈટીની જે રચના થઈ છે તેમાં જે રિપોર્ટ જે સોંપવામાં આવ્યો સરકારને, તે જે તપાસનો જે રિપોર્ટ છે, લાગે છે યોગ્ય દિશાએ ક્યાંક તપાસ થઈ હોય? એસઆઈટીની રચના થઈ છે એમાં અમને લાગતું નથી કે યોગ્ય તપાસ થાય. કોર્ટ જો માન્ય ન રાખતી હોય તો કઈ જગ્યાએ કેવી રીતે આપને એવું લાગે કે આમાં તપાસ થાય? 25 તારીખે જે બંધનું એલાન છે તે કરવામાં આવ્યું છે. એ એલાનને લઈને રાજકોટ વાસીઓ પણ ક્યાંક સક્રિય દેખાઈ રહ્યા છે. આ સાથે વિવિધ જે વેપારી મંડળો છે, સંસ્થાઓ છે, તે પણ આ બંધને ટેકો આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજ્યની ઘણી હોટલોમાં જમવામાંથી જીવજંતુ નીકળ્યા છે. લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહીના બદલે લોકોને સલાહ આપી હાથ ઊંચા કરી લીધા હતા. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જણાવ્યું હતું કે લોકોએ પોતે જ રેસ્ટોરન્ટના કિચન જોઈને જમવું જોઈએ, તેમજ કિચનમાં સાફ સફાઈ અને ગંદકી જોઈ જમવાની સલાહ આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરવાને બદલે સલાહ આપી રહ્યું છે. ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહમાં યોજાયો હતો. નીમુબેન બાંભણિયા અને કે મનસુખ માંડવિયા, આ બંને નેતાઓએ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયાએ કહ્યું કે અમારી પાર્ટી એટલે કે સંસ્થા અંત્યોદયના આધાર પર રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકોની આવક વધે, જીવન જરૂરી વસ્તુઓ લોકોને પ્રાપ્ત થાય એ મોદી સરકારની પ્રાથમિકતા રહેશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ તેમજ તપાસ કરવામાં આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેને લીધે 27 લોકોના મોત થયા હતા. કેટલાક ગંભીર
ઈજા પહોંચી હતી, જેમાં સંડોવાયેલા 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સરકારી અધિકારીઓ અને મનપાના કર્મચારીઓ પર પણ સખત પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે મનપા 2 એન્જિનિયર રિમાન્ડ પર હતા, જેમના રિમાન્ડ પૂરા થતા બંને આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. તેમજ ટીપીઓ મનસુખ સાગઠિયા હાલ રિમાન્ડ પર છે. હાલ તેમની પૂછપરછ શરૂ છે. અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલની ક્રાઇમ બ્રાન્ચે કબજે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબજે કર્યો હતો. કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે એ મળી આવેલું છે. ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે. ગઈ તારીખ 31/5/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયો. અમદાવાદના મણિનગરમાં આવેલ અરીના એનિમેશન દ્વારા ક્રિએટિવ હન્ટ એન્યુઅલ કોમ્પિટિશન યોજાઈ હતી. ત્યારે યોજાયેલી આ કોમ્પિટિશનમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાફિક ડિઝાઇન, 2D અને 3D એનિમેશન, VFX, મૂવી એડવર્ટાઇઝમેન્ટ જેવા કોર્સ શીખવાડવામાં આવે છે. સંસ્થામાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે. હું એનિમેશન પ્રાઇમનો કોર્સ કરી રહ્યો છું. એનિમેશન અરીના એનિમેશનમાંથી. એકચ્યુઅલી મારો કોર્સ 1 વર્ષનો છે અને અત્યારે મારે ઓલમોસ્ટ પતવા આવ્યો છે. અને મને એવું લાગે છે કે આ ફિલ્ડ અત્યારે બહુ ગ્રોઈંગ છે. સો ઇન્ડસ્ટ્રીમાં આની બહુ જરૂર પડે છે. તો આ દિવસે ને દિવસે વધતો જાય છે. અને અરીના એનિમેશન એક એવું જે ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં સારા એવા ફેકલ્ટી છે, સપોર્ટિવ છે, એ લોકો વધારે ને વધારે સપોર્ટ કરતા હોય છે. છેલ્લા 6-8 મહિના વર્ષમાં જે કંઈ ભણ્યા છે એના બધાના પ્રોજેક્ટ બનાવતા હોય છે અને આ જ બધી વસ્તુ એમના ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સને બધાને ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે. તેમજ હવે રવિને સોમ જેમ કે 2 દિવસ હવે કંપનીના એક્સપર્ટ લોકો આવશે અને એ જ લોકોને જે સ્ટુડન્ટનું કામ ગમશે એ લોકોને નોકરી માટે બોલાવશે. સો આનો મોટો ફંડા એ છે વર્કને ડિસ્પ્લે કરીએ, સ્ટુડન્ટે બનાવ્યું હોય અને એમની એક માર્કેટમાં ઓળખ બને. સો આ ઇવેન્ટનો મૂળ ધ્યેય આ છે. અહીંયા બધા સ્ટુડન્ટ્સ વર્કનું કોમ્પિટિશન હોય છે. અલગ અલગ કેટેગરીઝમાં અલગ અલગ સ્ટુડન્ટે ભાગ લીધેલો છે. એમાં પછી એમનું વર્ક પ્રેઝન્ટ કરે છે, અવોર્ડ્સ જીતે છે અને રેકોગ્નિશન મળે છે એમને આગળ જઈને. આ ફિલ્ડ એવી છે, મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી કહીએ છીએ, એમાં થિયરી કરતાં સૌથી વધારે પ્રેક્ટિકલ કામ આવે છે. કેમ કે અહીંયા જે સોફ્ટવેર્સના હેલ્પથી જે બધી વસ્તુઓ શીખવા આવે છે, જ્યાં સુધી સોફ્ટવેર્સ તમે નથી શીખતા ત્યાં સુધી તમે ફિલ્ડમાં પણ કામ નથી કરી શકતા. સો અમારી જે કોર્સીસ છે બધા થિયરીની જોડે પ્રેક્ટિકલ પણ બધી વસ્તુઓ શીખવા આવે છે. ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરતી હોય છે એની પણ નોલેજ જાણવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમદાવાદમાં તળાવની દુર્દશા વધુ ખરાબ થઈ રહી છે. શહેરના વિવિધ તળાવોમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. મેમનગર ખાતે આવેલા તળાવોમાં પણ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તળાવનું શુદ્ધ પાણીની જગ્યાએ પ્રદૂષિત પાણી વધુ જોવા મળી રહ્યું છે, જેના લીધે મચ્છરજન્ય રોગચાળો વધે છે. કોર્પોરેશન એક તરફ તળાવમાં શુદ્ધ પાણી અને લોકોને બેસવા માટે અને રમતગમત માટે ઉપયોગમાં લેવા કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ પ્રદૂષિત પાણીના લીધે મચ્છર અને પ્રદૂષણથી લોકો આ તળાવમાં બેસવા માટે આવી શકતા નથી. પાણી વાત બહુ સરસ મજા આવે, છોકરાને મજા આવે, આપણને મજા આવે, બેસવાનું ગમે. બધા છોકરા વિડીયો શૂટિંગ લેતા હોય એની છોકરાને મજા આવે, એ બધું થાય છે અહીંયા. પણ પાણી ભરો તો સારું જ રહે ને. પાણી ચોખ્ખું ભરો તો વધારે સારું રહે, બધાને મજા આવે. પછી ખાલી એમ તો શું ખાલી ખાડા જેવું જ લાગે ને. તળાવમાં પાણી ભરતા નથી, એના હિસાબે ગટરનું પાણી ચારે બાજુથી આવે છે. આ બાજુ ઝૂંપડાનું, આ બાજુ મોના બિલ્ડિંગનું આવે છે. એના હિસાબે મચ્છરોનો ત્રાસ છે અને સામે કચરા બધા સાફ કરી જાય છે, પણ એ પછી 15 દિવસ મહિને હતું ને એનું એ થઈ જાય છે.
પાણીની સમસ્યા છે. પાણી જો ભરે તો મચ્છર ઓછા થાય ને કચરાનું કંઈક નિકાલ. પાણી તળાવમાં આવતું નથી. પાણી હોય તો બગીચામાં બેસવાની મજા આવે અને ફરવાની બી મજા આવે. અહીં બહુ ગરમી છે, એના કારણે પાણી થોડુંક હોય તો માણસને હેલ્થ રહે. ગંદકી બહુ છે, સાફ કરવા કોઈ આવતું નહીં. ગટરના પાણી તો નાખેલા છે, પાણી આવે જ છે અંદર. મચ્છર બીજું ત્રીજું બધું થાય જ. અમદાવાદના નિકોલમાં સંજય બારોટ નામના યુવકે આપઘાત કર્યો છે. ઘરમાં ગોળી મારી આત્મહત્યા કરી છે. સિવિલ ડિફેન્સમાં યુવક સેવા આપતો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ મામલે તપાસ કરી હતી. આપઘાત પાછળનું કારણ હજી પણ અકબંધ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 10 દિવસ સુધી ટ્રાફિક ટ્રાયલ ચલાવવામાં આવશે, જેમાં જો કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાંથી આવતો જણાશે તો તેની સામે FIR દાખલ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન પણ લેવા પડશે. તો બીજી તરફ રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે 5 મહિનામાં 80 જેટલા અકસ્માત થયા છે અને 30 લોકોના મૃત્યુ થયા છે. આથી આવા કોઈ અકસ્માત ન બને માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ સાથે મંતવ્ય ન્યૂઝ ચેનલે રિયાલિટી ચેક પણ કર્યું છે. રોંગ સાઈડમાંથી કેમ આવ્યા? રોંગ સાઈડમાંથી કેમ આવ્યા? એટલે એમને મજા એમને આખું ફરીને જવું પડે એટલે આખું ફરી જવું પડે એટલે 8 થી 10 દિવસ સુધી પોલીસ વાળા ડ્રાઈવ ચલાવે છે. FIR પણ થાય રોંગ સાઈડમાંથી. કઈ ને હવે નહીં આવીએ. લાંબુ ડાયવર્જન હોય એટલા માટે આવીએ. નહીં આવીએ સાહેબ. અમદાવાદમાં રથયાત્રાનો મહોત્સવ આજથી શરૂ થયો છે. આજે જગન્નાથ મંદિરમાં ધામધૂમપૂર્વક જળયાત્રા યોજાઈ હતી, જેમાં દેશભરના સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં આ જળયાત્રા યોજાઈ હતી. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં જળયાત્રા સંપન્ન થઈ હતી. હવે ભગવાન 15 દિવસ માટે પોતાના મોસાળમાં જશે અને તેઓ ત્યાં બીમાર રહેશે, એટલે મોસાળવાસીઓ તેમની સેવા કરશે. જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરશે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ નગરનો નાથ નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા મહોત્સવ ખૂબ ધામધૂમથી આપ મીડિયાના માધ્યમથી પણ લોકો જે નથી આવી શક્યા એમને પણ ખૂબ સુંદર દર્શન અને આ જળયાત્રાનો લાભ મળ્યો છે. જળયાત્રા ખૂબ નિર્વિઘ્નપણે શાંતિપૂર્ણ ખૂબ આનંદ ઉત્સાહ સાથે અનેક ભક્તો અનેક સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ છે. આજે જગન્નાથ મંદિરમાં ભવ્ય જળયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં સાધુ સંતો અને મહંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 થી પણ વધુ સાધુ સંતો અને મહંતોએ ભાગ લીધો હતો. દર વર્ષે જમાલપુર જગન્નાથ મંદિર રથયાત્રા પહેલા સાધુ સંતોને જમાડવામાં આવે છે. આ ભંડારામાં ભગવાનને અતિ પ્રિય એવી કાળી રોટી અને ધોળી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાકનો મહાપ્રસાદ તેમજ પૂરી, બટાકા, ચણાનું શાક, કઢી, દાળ ભાત સાધુ સંતોને આપવામાં આવ્યો. દેશભરમાંથી હજારો સાધુ સંતો જળયાત્રા અને રથયાત્રામાં જોડાય છે અને ભગવાનની રથયાત્રાના દર્શનનો લાહો લે છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા પૂર્વે દર વખતે મંદિરની અંદર એક વિશેષ ભંડારો થતો હોય છે. દેશ અને વિદેશમાંથી સાધુ સંતો જે આવી છે તે લોકો માટે થઈને વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે સાધુ સંતો જે છે તે ભગવાનજીને અતિ પ્રિય એવી કાળી રોટી અને ધોળી દાળ, કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધપાકનો ખાસ પ્રસાદ જે છે તે સાધુ સંતોને આજે ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રા નીકળી અને સાથે જ વિશેષ ભંડારો પણ યોજાયો છે. આપ પણ ભગવાનના પ્રસાદનો આનંદ લઈ રહ્યા છો, શું કહેવું? જગન્નાથ ભગવાનના પ્રસાદમાં બહુ આનંદ છે. આખા વિશ્વનું આસ્થાનું કેન્દ્ર છે અને અમદાવાદના એવો ગૌરવ અનુભવ્યો. અષાઢી બીજના દિવસે જે ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળશે, સૌ આખા ગુજરાત નહીં આખું ભારત એને શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રથી જોઈ રહ્યું છે. વાત કરીશું બાપુ, ખાસ આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી અને ભગવાનજીને અતિ પ્રિય એવા માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ પણ આપ આરોગી રહ્યા છો, શું કહેશો, કેટલો આનંદ?
આજે ખૂબ આનંદની એટલા માટે વાત છે કે આજે જળયાત્રા દરમિયાન જળાભિષેક થયો. આ જળાભિષેક એટલે થાય છે કે આપણે જગન્નાથજી ઉપર જળાભિષેક કરીએ તો જગતનો નાથ ગુજરાત ઉપર જળાભિષેક કરે. એટલે ગુજરાતનો તાત આ દિવસની રાહ જોઈને બેઠો છે કે જગન્નાથ ઉપર અભિષેક થાય તો અમારા રાજ્યમાં અભિષેક થશે. અને પછી કે ભારતભરના કોઈ પણ સંપ્રદાયના સાધુ હોય એની આસ્થા જગન્નાથ મંદિર સાથે છે. અને અહીંયા કાલી રોટી ધોળી દાળ આ જે પ્રસાદ છે એ પ્રસિદ્ધ છે. જગન્નાથ મંદિર પ્રશાસન તરફથી 2000થી પણ વધારે સાધુ સંતોને આજે વિશેષ ભંડારાનો ભોગ ધરાવવામાં આવ્યો. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરના નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને નિવૃત્તિ પહેલા જ નિવૃત્ત કરવામાં આવ્યા છે. સરકારને જે પંડ્યા નામના અધિક્ષક ઇજનેરના ભ્રષ્ટાચારોના પુરાવા મળતા નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ સાથે ખાતાકીય તપાસમાં 7 કૌભાંડો કર્યા હોવાના ચોંકાવનારા પુરાવા પણ મળી આવતા તેમજ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આથી તાત્કાલિક અસરથી નિવૃત્ત કાળ પહેલા જ અધિક્ષક ઇજનેરને નિવૃત્ત કરવામાં આવ્યા. રાજકોટના જેતપુરમાં ઠાકોર કોમ્પ્લેક્સ અને એટલેન્ટિક્સ કોમ્પ્લેક્સને સીલ કરાયા છે, જેમાં કોમ્પ્લેક્સ ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાયા હતા. એફઆઈઆર વિભાગ દ્વારા એનઓસી લેવા માટે નોટિસ અપાઈ હતી. સીલિંગની કામગીરીથી અન્ય કોમ્પ્લેક્સ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાવશે, ત્યારે વેપારીઓએ દુકાનોના શટર ટપોટપ બંધ કર્યા. ફાયર વિભાગના અધિકારી, પાલિકા ટીમ અને મામલતદાર ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત મંડળીના પ્રતિનિધિ અને જિલ્લા ભાજપ અગ્રણી મુકુંદ સફાયા અને વાઇસ ચેરમેન પદે વેપારી મંડળના પ્રતિનિધિ હિરેન કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી થયા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 85%થી વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે. ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા આ બંને આજે સર્વાનુમતે ચૂંટણી. માર્કેટિંગ યાર્ડ આપા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો CR પાટીલ સાહેબનો હું આ તકે અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું. તેમજ આપણા કેબિનેટ મંત્રી જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં, એવોનો હું ખરા અંત. સંસ્કારી નગરી ધર્મનગરીમાં જગન્નાથ પ્રભુનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. વડોદરા ગોત્રી ઇસ્કોન મંદિરમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામને સ્નાન કરાવવામાં આવ્યું હતું. પ્રભુને 1200 ભોગ ધરાવવામાં આવ્યા હતા. ભક્તો માટે સ્નાન અભિષેક બાદ 15 દિવસ દર્શન હવે બંધ રહેશે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. इस्कॉन मंदिर बड़ोदरा के द्वारा 43वीं स्नान यात्रा का आयोजन है. जो स्नान यात्रा है वो जगन्नाथ जी का प्राकट्य दिवस है. जैसे जन्माष्टमी में भगवान कृष्ण प्रकट हुए थे, ऐसे स्नान पूर्णिमा, ये जो ज्येष्ठ मास की पूर्णिमा, ये भगवान जगन्नाथ का प्राकट्य दिवस है. और इसीलिए आज भगवान के आदेशानुसार अभिषेक का कार्यक्रम होता है. तो ये पवित्र नदियों से जल लेकर के आया गया है. भगवान जगन्नाथ को मंदिर के अंदर से बाहर लेकर के आए हैं और आज जगन्नाथ जी का यहाँ पर अभिषेक हो रहा है. सारे भक्त आप देख सकते हैं अभिषेक कर रहे हैं और भगवान को लगभग 1200 भोग आज अर्पित किए गए हैं. 1200 भोग. और इसके पश्चात आज भगवान बीमार हो जाएंगे. उसके पश्चात 15 दिन तक पट बंद रहेंगे. સંસ્કારી નગરી વડોદરામાં અત્યારે પ્રભુ જગન્નાથ પ્રભુનો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો તેમ હાલ અહીંયા પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અહીંયા આપ જોઈ શકો છો એમ પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે અને
મહત્વની બાબત છે કે હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આપ જોઈ શકો છો એમ અહીંયા હાલ પ્રભુને લોકો સ્નાન કરાવવા પહોંચ્યા છે અને વડોદરા શહેરના સાંસદ, મેયર તેમજ અનેક લોકો પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા છે. આપણી સાથે ભક્ત છે, ભક્તની સાથે વાત કરીશું. શું કહો છો, પ્રભુને આજે સ્નાન કરાવવા પહોંચ્યા છો? हरे कृष्णा। आज जगन्नाथ जी का प्राकट्योत्सव है। जगन्नाथ जी का आज प्रकट हुआ था, इसलिए आज उनको स्नान करवाया जाता है और उनका स्नान सारे भक्तों द्वारा करवाया जाता है और इतनी मात्रा में स्नान हो जाता है कि जिससे आज जगन्नाथ जी बीमार पड़ जाते हैं और फिर उसके बाद उनके 15 दिन के लिए उनके पट बंद कर दिए जाते हैं। उसके बाद फिर जब 15 दिन बाद जगन्नाथ जी स्वस्थ होते हैं तो फिर उनकी रथ यात्रा निकाली जाती है और जो बहुत बड़े पैमाने पर जगन्नाथ जी की रथ यात्रा निकलती है। हरे कृष्णा। આપણી સાથે અન્ય ભક્ત છે, એમને પૂછ્યું શું કહો છો, પ્રભુને સ્નાન કરાવવાનું મહત્વ છે અને આ પ્રભુને સ્નાન કરાવવા પહોંચ્યા? હરે કૃષ્ણ। ભાવિ ભક્તોને નિર્મે આવેદન છે કે એ બી આવીને અભિષેકમાં જોડાય। ભગવાન આજે તમારી પાસે આવવાના છે 7 જુલાઈએ તમારી પાસે જગન્નાથ યાત્રામાં તમને દર્શન આપવા માટે। તો લોકો ભાવ ભક્ત છે જે પોતાનું ભાવ લઈને આવી રહ્યા છે, તો હું તમને બી નિમ્ર વિનંતી કરીશ કે તમે બધા આવો અને સ્નાન યાત્રામાં જોડાઓ। હરે કૃષ્ણ, હરિ બોલ। હવે પ્રભુ ને સ્નાન કરાવવામાં આવશે અને 43મી રથયાત્રા નીકળશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં નીટની પરીક્ષામાં છબરડા મામલે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં એબીવીપીએ નેશનલ ટેસ્ટ એજન્સીનો વિરોધ કર્યો હતો। એમએસ યુનિવર્સિટીથી એનટીનું પૂતળું લઈ જાહેર માર્ગો પર નીકળ્યા હતા। એબીવીપી દ્વારા કાલાઘોડા સર્કલ ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ યોજી એનટી સામે કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે પૂતળા દહન થાય તે અગાઉ જ પોલીસે પૂતળું ધ્વસ્ત કરી નાખ્યું હતું, જે બાદ કાલાઘોડા સર્કલ ખાતે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે માનવ સાંકળ રચી ચક્કાજામ કર્યા હતા। સયાજીગંજ પોલીસે વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। મહારાજ ફિલ્મનો વિવાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે વિરોધ કરાયો। મળતી માહિતી મુજબ જગત ગુરુ વલ્લભાચાર્ય ચરિત્રને ખોટું દર્શાવ્યું હોવાથી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરાયો છે। વૈષ્ણવ આચાર્ય પરિવાર સાથે અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં જ અમેરિકા સ્થિત નેટફ્લિક્સ ઓફિસે પહોંચી વિરોધ કર્યો હતો। રાજ ફિલ્મના વિરોધમાં નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સો વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે। વડોદરા પોલીસની વાન ચાલક અને આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી। વાનમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા મુદ્દે બેઠક યોજવામાં આવી હતી। ત્યારે યોજાયેલી બેઠકમાં 156 સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા। સંચાલકો અને વાન ચાલકોને માર્ગદર્શિકા બતાવી હતી, જ્યારે સુરક્ષા વગર સ્કૂલ વાન ચલાવતા 603 સામે કાર્યવાહી કરવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।